એક્સિસના ક્યાં છે રિએક્શન? ગુડ મોર્નિંગ ચાની માર્કેટ ભલે નેગેટિવ સેન્ટિમેન્ટ દેખાડી રહ્યું હોય પરંતુ મારી પાસે જેટલા પણ બ્રોકરેજ છે બધા જ પોઝિટિવ દેખાડી રહ્યા છે. ખાસ કરીને બર્જર પેઇન્ટથી શરૂઆત કરશું તો ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક ₹650 પ્રતિ શેર નોવામા તરફથી આપણને જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે Q4 FY26માં કંપનીનું વોલ્યુમ, સેલ્સ, ખરીને અને નફો તે અનુમાનથી ખૂબ જ મજબૂત રહ્યા છે. ખાસ કરીને વોલ્યુમ ગ્રોથ છે વાર્ષિક ધોરણે લગભગ અહીંયા 12% જોવા મળે છે, જે અનુમાનથી પણ સારા રહ્યા છે. ગ્રોસ માર્જિન પણ અહીંયા ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ખર્ચ વધવા છતાં પણ પ્રાઇસીસમાં જે વધારો થયો છે તેનો એક સારો સપોર્ટ માર્જિનના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશો અદાણી પોર્ટ પર નોવામા તરફથી અહીંયા ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને ₹1930 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ખાસ કરીને યુરોપમાં સબસી વિસ્તારથી મરીન બિઝનેસમાં એક મજબૂત ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને એસ્ટ્રો એટલસ વેસલ છે તેની પાસે અહીંયા ઓપરેશન ક્ષમતામાં સારો એવો વધારો થતો જોવા મળી રહ્યો છે. આ કારણસર કંપની FY31 સુધી 200 વેસલ અને 6000 કરોડ મરીન આવકની તેઓ અપેક્ષા જેવું તેઓ લક્ષ્ય જેવું તે અહીંયા રાખી રહ્યા છે. અને ખાસ કરીને FY31 સુધીમાં મરીન સેગમેન્ટની જે કેપેક્સ જે છે તે લક્ષ્યાંક તેમને અહીંયા લગભગ 13,000 કરોડના તેમને રાખ્યા છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા અદાણી પોર્ટ માટે જોવા મળી રહ્યો છે. ગ્રાસિમ તરફથી પણ અહીંયા જેફરીસ માટે ખરીદારીની સલાહ આપણને જોવા મળી રહી છે. લક્ષ્યાંક ₹3,440 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમણે કહ્યું છે કે તેમની સબસિડરી કંપની અલ્ટ્રાટેક સિમેન્ટના ડિવિડન્ડ પેઆઉટથી લગભગ 3,970 કરોડની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. સાથે મેનેજમેન્ટનું કહેવું છે કે કંપનીઓ ખૂબ જ જે ફંડનો ઉપયોગ જે છે તે અહીંયા સમજદારીપૂર્વક કરી રહ્યા છે અને ખાસ કરીને હોલ્ડિંગ કંપની ડિસ્કાઉન્ટને ઓછું કરવામાં પણ તે મદદ કરી શકે છે તેવું અહીંયા આપણને જેફરીસનું માનવું અહીંયા જોવા મળી રહ્યું છે. ઓએનજીસી તરફથી જેફરીસ માટે ખરીદારી ની સલાહ છે. લક્ષ્યાંક ₹360 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે નોમિનેશન અને ખાસ કરીને પ્રી NELP જેવી બ્લોક પર અહીંયા ક્રૂડની રોયલ્ટી હવે ઘટાડવામાં આવી છે અને ખાસ કરીને વધુ કોસ્ટ ઓફસેટથી કંપનીની રોયલ્ટીનો જે બોજ છે અહીંયા ઘટી શકે છે. પરંતુ સામે ગેસ રોયલ્ટી છે તેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા નથી. EPS અનુમાન પણ આપણને વધતા જોવા મળી રહ્યા છે. SRF પર નજર કરશું. HSBC તરફથી ખરીદારીની સાથે અહીંયા કવરેજ શરૂ કરવામાં આવ્યું છે. લક્ષ્યાંક તેમને ₹3,390 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીની લગભગ 50% આવક જે છે તે વિદેશી માર્કેટથી છે. ખાસ કરીને સ્પેશિયાલિટી કેમિકલ્સ અને પરફોર્મન્સ ફિલ્મ્સથી કંપનીને ગ્રોથને એક સારો સપોર્ટ આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે. અર્નિંગ્સ 26% CAGRની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. હા, પરંતુ મુખ્ય અહીંયા રિસ્ક ફેક્ટર જે છે ટેરિફ છે, પ્રાઇસીસમાં ઘટાડો અને પશ્ચિમ એશિયાના સપ્લાયમાં જે વિક્ષેપ પડ્યા છે તે અહીંયા બની શકે છે. ત્યારબાદ નજર કરશું UPL પર. HSBC તરફથી ખરીદારીની સાથે લક્ષ્યાંક ઘટાડીને અહીંયા ₹880 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના પરિણામ અનુમાનથી સારા રહ્યા છે. ગ્લોબલ ક્રોપ પ્રોટેક્શન અને એડવાન્ટાનું એક સારું નોંધપાત્ર યોગદાન અહીંયા કંપનીને મળ્યું છે અને ભારત સિવાય બાકીના તમામ ક્ષેત્રમાં કંપનીનો ખૂબ જ મજબૂત ગ્રોથ અહીંયા જોવા મળી રહ્યો છે. પરંતુ અહીંયા પણ અનિશ્ચિતતા વચ્ચે કંપનીની મજબૂત બેલેન્સ શીટે સારો એવો સપોર્ટ આપ્યો છે. એટલે ડેફિનેટલી ચાંદની મારા તરફથી બધા જ બ્રોકરેજ રિપોર્ટ ખૂબ જ પોઝિટિવ છે, પણ જોવાનું રહેશે હવે કેવી રીતે રિએક્શન આવે છે. જી જોઈએ આ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ્સ છે, પરંતુ આજે માર્કેટના એક્શનમાં બધા સ્ટોક્સ કઈ રીતે રિએક્શન બતાવશે. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. ચર્ચામાં